નમસ્કાર. શું તમને પણ કાંડા, આંગળી અને હથેળીના ભાગમાં દુખાવો થવો, ખાલી ચડવી અને ઝંઝણાટી જેવી તકલીફ થાય છે? તો કદાચ આ તકલીફ કાર્પલ ટનલ સિન્ડ્રોમની પણ હોઈ શકે છે. આ વિડીયોમાં આપણે તેના માટેના જવાબદાર કારણો, લક્ષણો અને ફિઝિયોથેરાપી સારવાર કઈ રીતે મદદરૂપ થાય છે તે જાણશું, જેનાથી તમને કાર્પલ ટનલ સિન્ડ્રોમની તકલીફમાં રાહત મળશે, સાથે સાથે આ તકલીફ વધતી અટકાવવામાં પણ મદદરૂપ થશે. તો આજના આ વિડીયોમાં અમારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો. કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે કાંડાની નીચે હથેળીના ભાગમાં આવેલા હાડકાં કે જેને કાર્પલ બોન કહે છે. હવે આ જે કાર્પલ બોન છે, આ છેડાથી લઈ અને આ છેડા સુધી એક બે હાડકાને જોડતો જે પટ્ટો આવેલો હોય છે, આ પટ્ટો અથવા બેન્ડ કે જેને ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ કહેવામાં આવે છે. આ લિગામેન્ટ અને પાછળના હાડકાં એ બંને મળીને જે ટનલ બને છે, આ ટનલની વચ્ચેથી હાથની 3 નસોમાંની એક મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહે છે, આ મીડિયન નર્વ પસાર થાય છે. હવે જ્યારે કોઈ પણ કારણોસર આ મીડિયન નર્વ પર દબાણ આવે છે અથવા તો સોજો આવે છે, જેના કારણે અંગૂઠો, પાસેની આંગળી અને વચ્ચેની આંગળી, આ 3 આંગળીમાં ખાલી ચડવાની તકલીફ થાય છે, હથેળીના ભાગમાં અને આંગળીમાં દુખાવો થાય છે અથવા તો ઝંઝણાટી આવે છે, આ તકલીફને આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. આ તકલીફ થવા માટેના જો કારણોની વાત કરવામાં આવે તો હાથની અને કાંડાની વધુ પડતી મૂવમેન્ટ કે જેના હિસાબે આ સ્નાયુ, આગળના સ્નાયુ જકડાય છે અને અહીંયા પર સોજો આવે છે અથવા આ જે લિગામેન્ટ છે તે વધારે કડક થઈ જાય છે. આ સિવાય જે લોકોનું ટાઈપિંગનું કામ વધારે છે અથવા કાંડાની વધુ પડતી મૂવમેન્ટ થાય છે તેવું કામ કરે છે, ગ્રીપિંગ મૂવમેન્ટ એટલે કે નાની નાની વસ્તુ વધારે સમય સુધી પકડીને રાખવી અથવા વધારે વજનવાળી વસ્તુ પકડીને રાખવાનું કામ વધારે છે, આ લોકોમાં પણ થાય છે. કાંડાના ભાગમાં કોઈ ડાયરેક્ટ ઇન્જરી અથવા ઈજા થાય તેના કારણે પણ કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાની શક્યતાઓ છે. અમુક મેડિકલ કન્ડિશનો જેવી કે ડાયાબિટીસ, આર્થરાઇટિસ એટલે કે વાહ, હાઇપોથાઇરોઇડિઝમ અને પ્રેગ્નન્સીમાં પગ અને હાથમાં જ્યારે સોજા ચડે છે, અમુક કેસમાં સોજાના હિસાબે પણ આ નસ દબાય છે. અમુક લોકોને માથા નીચે હાથ રાખીને સુવાની આદત હોય છે, તો વધુ સમય સુધી એકને એક બાજુ સુવાથી પણ લિગામેન્ટ કડક થાય છે, જેના કારણે કાર્પલ ટનલ સિન્ડ્રોમની તકલીફ થઈ શકે છે. જો સામાન્ય લક્ષણો જોવા જઈએ તો હથેળી અને આંગળામાં ખાલી ચડવી, આ સિવાય દુખાવો થવો, હાથ અને આંગળાની પકડ નબળી પડવી અથવા કોઈ વસ્તુને વધુ સમય સુધી પકડી રાખવામાં મુશ્કેલી થવી, લાંબો સમય સુધી કામ કર્યા બાદ રાત્રે અચાનકથી દુખાવો વધવો અથવા તો લાંબો સમય કામ કરવાની સાથે હાથમાં દુખાવો થવો અને ખાલી ચડવી, હાથની આંગળીઓ અને હથેળીનો ભાગ ભારે થઈ ગયો હોય અથવા તો ખોટો પડી ગયો હોય તેવો આભાસ થવો, આ પ્રકારના લક્ષણો આપણને કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં જોવા મળે છે. નિદાનની વાત કરીએ તો કાર્પલ ટનલ સિન્ડ્રોમનું નિદાન કરવું ખૂબ જ સહેલું છે. કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓર્થોપેડિક દ્વારા ફિઝિકલ અસેસમેન્ટ કે જે ફેલેન્સ ટેસ્ટ અથવા તો ટનલ સાઇન ટેસ્ટ, આ ટાઈપના ટેસ્ટ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓર્થોપેડિક પાસે જઈ અને તમે આ તકલીફનું નિદાન કરાવી શકો છો. આ સિવાય અમુક ટેસ્ટમાં EMG અથવા NCV નામના રિપોર્ટ્સ કરાવવાની પણ જરૂર પડે છે. વાત કરીએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમની તકલીફ છે તેનામાં શું કરવું અને શું ના કરવું. શું કરવું તો સૌથી પહેલાં તો કાંડાના ભાગમાં 10 થી 15 મિનિટ સુધી બરફનો શેક કરવો જોઈએ, જે સોજો ઉતારવા અને દુખાવો સારો કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ એનું અસેસમેન્ટ કરાવી અને બને તેટલી ઝડપી ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરવી જોઈએ. શું ના કરવું કે
કાંડાની વધુ પડતી મુવમેન્ટ, જો તમને આ તકલીફ છે તો કાંડાની વધુ પડતી મુવમેન્ટ ના કરવી જોઈએ અને કોઈ પણ વસ્તુને હાથમાં લાંબો સમય સુધી હોલ્ડ કરવી એટલે કે પકડી ના રાખવું જોઈએ. કાર્પલ ટનલ સિન્ડ્રોમ માટેની ફિઝિયોથેરાપી સારવાર જે આપણે વિડીયોમાં હવે જોશું. કાર્પલ ટનલ સિન્ડ્રોમ માટેની સૌપ્રથમ કસરતમાં દર્દીને આ રીતે ટેબલ ઉપર કે બેડ ઉપર બેસી અને કાંડું આ રીતે રાખી અને કાંડાને ઉપરની બાજુ લઈ જવાનું છે. ત્યારબાદ નીચેની બાજુ લઈ જવું. આ રીતે 10 વખત કરવું. ત્યારબાદની કસરતમાં કાંડાને આવી રીતના રાખી અંગૂઠો ઉપરની બાજુ રહે એ રીતે રાખી અને ઉપર લઈ જવું અને નીચેની બાજુ લઈ જવું. આ રીતે 10 વખત કરવું. ત્યારબાદની કસરતમાં હાથને સીધો રાખી સોફ્ટ બોલને આંગળાની મદદથી પ્રેસ કરવો. આ કસરત 10 થી 15 વખત કરવી. હવે આપણે જોશું મીડિયમ 9 માટેનું મોબિલાઇઝેશન. આ કસરત 10 થી 15 વખત કરવી. ત્યાર પછીની કસરતમાં હાથને આગળથી ઊંચો રાખી હથેળી ઉપરની બાજુ રહે એ રીતે રાખી બીજા હાથની મદદથી આંગળી અને હથેળીને નીચેની તરફ ખેંચવી. આ રીતે ખેંચીને 10 સેકન્ડ સુધી હોલ્ડ રાખવું અને ત્યારબાદ ઢીલું મૂકવું. આ રીતે 3 વખત કરવું. આનાથી આગળના ભાગમાં તણાવ મહેસૂસ થશે. મને આશા છે કે આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો હશે. આવા જ પ્રકારના વિવિધ વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.